या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્તે વાલા બાળકો, મજામાં ને? આપણે વિષય ગણિતની અંદર આપણે કેટલા વખત એ પાઠ પૂર્ણ કર્યું અને કેટલી બધી પ્રવૃત્તિઓ પણ કરી ગયા. આજે આપણે પુનરાવર્તનમાં ફરીથી બધી પ્રવૃત્તિઓ એકવાર પાછા જોઈ લઈએ અને શીખી લઈએ. મેં તમને આવી રીતે અવયવ શીખવાડેલા અને ગૃહ કાર્યમાં પણ કીધું હતું કે તમારે ઝાડ દોરી અને જે બાકીના અવયવો છે તે તમારે લખવાના છે. પણ કોઈએ ગૃહ કાર્યમાં ઝાડ દોર્યું નથી અને ગૃહ કાર્ય કર્યું છે પણ અવયવો જ પાડ્યા છે અને કેટલાકે તો અવયવો પણ નથી પાડ્યા. જેટલું દીદીએ કરાવેલું ને તેટલું જ લખેલું છે, બાકીનું લખ્યું નથી. તો તમારે પુસ્તકની અંદર જે રીતે ઝાડ છે તેવી જ રીતે તમારે ઝાડ દોરી અને અવયવો કરવાના છે. જો મેં ઝાડ દોરેલું છે અને આપણે ફરીથી હું તમને બે શીખવાડી દઉં છું. આપણે એકવાર શીખી ગયા છે સરખી રીતે, ફરીથી પુનરાવર્તન કરી લઈએ. આટલા કેટલા છે? 16 ના અવયવો 16 ઘડિયાની અંદર કેટલી વખત આવે છે તે આપણે લખવાના છે. પહેલા તો આપણે એકના ઘડિયામાં લખી નાખીએ કે 1 * 16 બરાબર 16. પછી બે એકાના ઘડિયામાં 16 આવે. હા, બે એકાના ઘડિયામાં પણ 16 આવે. કયા ઘડિયામાં આવે? તો 2 * 8 બરાબર. પછી કયા ઘડિયામાં આવે? હા, 4 ના ઘડિયામાં 4 * 4 બરાબર 16. ચોગુ 16. હજી પણ આવે જેમ કે 8 * 2 = 16, 16 * 16. એટલે તમારે આને અવયવો કહેવાય કે ઘડિયામાં જેટલી વખત આવે એ તમારે લખવાનું છે. આટલા કેટલા લખેલા છે? તો કે 20. તો પહેલા તો આપણે એકના ઘડિયામાં જ લખી દઈએ કે 20. 1 * 20 બરાબર 20. પછી બે એકાના ઘડિયામાં આવશે બાળકો? આવશે. કયા ઘડિયામાં આવશે? તો કે 2 * 10 બરાબર 20. ત્રણ એકાના ઘડિયામાં નહીં આવે. ચાર એકાના ઘડિયામાં આવશે. કયા ઘડિયામાં આવશે? 4 * 5 બરાબર 20. પછી પાંચ એકાના ઘડિયામાં આવશે. હા, કયા ઘડિયામાં આવશે? 5 * 4 = 20. એટલે કે 5 * 4 બરાબર 20. આને આપણે અવયવો પાડ્યા એ કહેવાય. ઘડિયાની અંદર ક્યાં ક્યાં આવે છે તે તમારે લખવાનું છે. મેં તમને શીખવાડેલું પણ હતું અને ગૃહ કાર્યમાં કીધું પણ હતું કે તમારે ઝાડ દોરીને કરવાનું છે, પણ કોઈએ ઝાડ દોરીને લખ્યું નથી. એટલે મેં તમને ફરીથી આપ્યું છે. આવી જ રીતે તમારે આટલે 32 ના અવયવ પાડવાના છે, અહીંયા 40 ના અવયવ પાડવાના છે, આટલે 30 ના અવયવ પાડવાના છે અને અહીંયા 28 ના અવયવો પાડવાના છે. અને આ ગુણાકારનું ઝાડ તમારે પૂર્ણ કરવાનું છે. ચાલો બાજુની પ્રવૃત્તિ જોઈએ કે ઘડિયા આધારિત જવાબ લખો. આપણે મૌખિક રીતે જવાબ શીખી ગયા છે. તો આપણે ફરીથી કોયડાના આપણે ઉકેલ લાવીએ કે અહીંયા લખેલું છે કે 1 નંબરમાં કે 5 બકરીના પગ કેટલા? કેટલી બકરી છે? 5 બકરી છે. કેટલી બકરી છે? 5. એક બકરીને કેટલા પગ હોય બાળકો? જોઈ લેજો. હા, બરાબર યાદ રાખજો. એક બકરીને કેટલા પગ હોય? તો કે 4. તો 5 બકરીને 4 * 5 યાદ રાખજો. એક બકરીને 4 પગ તો 5 બકરીને 4 * 5 એટલે કે 4 × 5 કેટલા આવશે? તો કે 20. અને બીજી કઈ રીતે આપણે પુનરાવર્તિત સરવાળો શીખી ગયા કે 4 × 5 વખત. કેટલી વખત? 4 × 5 વખત. 1 2 3 4 અને 5. અહીંયા બધાના સરવાળા કરવાના. 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 4 20. આપણે કેટલી વખત કર્યું? 4 × 5 વખત.
20 લખ્યા. હવે અહીંયાથી કે 3 ભેંસના શિંગડા કેટલા? એક ભેંસને બાળકો બધા ભેંસ જોઈ છે. એક ભેંસને કેટલા શિંગડા આવે? તો કે 2. તો 3 ભેંસને કેટલા આવે? તો કે 2 * 3 એટલે 2 તરી 6. બીજી કઈ રીતે આપણે જેને ગુણાકાર ન આવડે અત્યારે તો બધાને આવડવા જોઈએ એટલે આપણે આ રીતે શીખવાની છે કે 2 3 વખત 2 2 4 ને 2 6 અથવા તો 3 2 વખત 3 ને 3 6. પછી ત્રીજું છે 6 ગાયના આંચળ કેટલા? એક ગાયને કેટલા આંચળ આવે બાળકો? હા 4. આ તો બધાને આવડતું જોવું જોઈએ. આપણે પહેલા બીજા ધોરણમાં શીખી જ ગયા છે. એક ગાયને 4 આંચળ તો 6 ગાયને એક ગાયને 4 આંચળ એટલે 4 * 6 એટલે 4 6 કેટલા હશે? 24. અથવા બીજી કઈ રીતે થશે? 4 6 વખત 4 + 4 + 4 એટલે 6 વખત અથવા તો 6 4 વખત 6 + 6 + 6. હવે ચોથું 8 ઘોડાની પૂંછડી કેટલી? એક ઘોડાને કેટલી પૂંછડી આવે બાળકો? હા 8. તો 8 ઘોડાને કેટલી પૂંછડી? 8. 1 8. હવે તમારે મૌખિક રીતે ફટાફટ લખી નાખવાનું. 10 મોરની આંખો કેટલી? એક મોરને કેટલી આંખો આવે? તો કે 2. એક મોરને કેટલી આંખો આવે? 2. તો 10 મોરને કેટલી આંખો આવે? 10 દુ 20. 7 પોપટની પાંખો કેટલી? 5. બાળકો જે પક્ષીઓને ઉડવા માટેની પાંખો હોય છે ને તો એક પંખીને કેટલી પાંખ હોય છે? તો 2. તો 7 પોપટને કેટલી પાંખો? એક પોપટને 2 પાંખ તો 7 પોપટની 7 દુ 14. પછી 4 પંખાના પાંખિયા કેટલા? એક પંખાને કેટલા પાંખિયા આવે? તો કે 3. તો 4 પંખાને 4 તરી 12. ચાલો હવે આઠમું છે કે 11 બીલીપત્રના પાન કેટલા? 11 બીલીપત્ર બાળકો શ્રાવણ મહિનામાં આપણા મમ્મી પપ્પા દાદા દાદી હોય ને એ મહાદેવજીને બીલીપત્ર ચડાવતા હોય છે. તમે બીલીપત્રનું ઝાડ જોયું હશે, આપણા વિદ્યાલયની અંદર પણ છે. તો આપણે જોઈએ છીએ કે એક બીલીપત્રને 3 પાન હોય. કેટલા હોય? 3. તો આપણે અહીંયા કેટલા બીલીપત્રના પાન ગણવાના છે? તો કે 11. એક બીલીપત્રને 3 પાન તો 11 બીલીપત્રના 11 * 3 એટલે 11 તરી 33. તો આવી રીતે તમારે લખવાનું છે. હવે નવમું જોઈએ કે 9 રિક્ષાના પૈડા કેટલા? 9 રિક્ષાને કેટલા પૈડા? એક રિક્ષાને કેટલા પૈડા બાળકો? 3. તો 9 રિક્ષાને 9 * 3 અથવા તો 3 * 9 એટલે 3 નવા કેટલા થશે? 27. હવે તો બાળકો તમને આ રીતે મૌખિક ગણતરી કરતા આવડી જ ગયું હશે. તો આ નીચેના જે છે કે 12 સાયકલના પૈડા કેટલા? 3 મોટરના પૈડા કેટલા? 2 બાળકોના હાથના આંગળાઓ કેટલા? એક બાળકના હાથના કેટલા આંગળા આવે? આ એક હાથમાં 5 અને બીજા હાથમાં 5 એટલે 10. તો 2 બાળકોને 10 * 2. તમારે એ રીતે ગણતરી કરવાની છે. પછી 15 કાગડાની ચાંચ કેટલી? એક કાગડાની કેટલી ચાંચ હોય? 1. તો 15 કાગડાને કેટલી ચાંચ? તમારે જાતે હવે લખવાનું છે. 6 ખુરશીના પાયા કેટલા? એક ખુરશીને કેટલા પાયા? 4. 6 ખુરશીને કેટલા? 4 * 6. તમારે જાતે જવાબ લખવાના છે. 15 છે 7 પંખીના પગ કેટલા? એક પંખીને કેટલા પગ આવે? 2. તો 7 પંખીને 2 * 7. તમારે હવે નીચેના જવાબ જાતે ગણતરી કરવાની છે, ઘડિયા બોલવાના છે અને લખવાના છે. ચાલો બાળકો હવે બીજા દાખલા જોઈએ. આવી રીતે આપણે 2 રકમના દાખલા શીખી ગયા હતા. બરાબર? જેમ કે આપણે કરીએ તો 1 રકમના દાખલા આવી રીતે આપણે શીખ્યા છે કે 2 * 8 2 × 5 10. બરાબર? અને આપણે પહેલી રીત પણ શીખેલા હતા, ભાગતીની રીત. અહીંયા 54 હોય તો કઈ રીતે કરવાનું? 50 + 4 અને 50 + 4 ને કેટલા વડે ગુણવાનું? તો કે 2 વડે. પછી 2 * 50 ને 2 * 4. આ રીત આપણે શીખી ગયા હતા. કારણ કે આપણને આ રીત પણ આવડે છે અને આ રીત પણ આવડે છે. બરાબર? અને આપણે આવી 2 રકમની નીચે 2 રકમ વાળી રીત પણ શીખી ગયા હતા. અહીંયા 32 * 23 છે. તો આપણે કઈ રીતે કરવાનું? 30 + 2 અને 20 નીચે
23 છે તો અહીંયા 20 + 3. 32 છે તો 30 + 2 અને 23 છે તો 20 + 3. આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર, પછી આ 30 × 3 અહીંયા અને 3 × 2 અહીંયા. આપણે આ રીત શીખી ગયા હતા અને આપણે બધાએ સરસ રીતે કર્યું પણ છે. હવે આપણે બે રકમની સાદી રીત આવી રીતે શીખવાની છે, આવી રીતે ગુણાકાર કરીને. તો ચાલો બાળકો, અહીંયા જોઈએ આપણે એક રકમના ગુણાકાર તો શીખી ગયા, પણ બે રકમ એટલે એકમ અને દશક. આપણે એકમ અને દશક પણ શીખી ગયા છે. એકમ હોય, આપણે જો કે સ્થાન કિંમત શીખતા હતા, 23 માં સ્થાન કિંમત લખવાની હોય તો 3 ની સ્થાન કિંમત 3 અને 2 ની સ્થાન કિંમત લખવાની તો 2 ના ઉપર એક શૂન્ય, એટલે કે 20 + 3. બરાબર બાળકો, બરાબર જોજો. 23 માં આપણે એકમ ના સ્થાને એકમ આવે, પણ દશક ના સ્થાને 2 ઉપર એક શૂન્ય, જેટલી સંખ્યા હોય એટલા શૂન્ય મૂકવાના. 2 પછી એક સંખ્યા છે એટલે એક શૂન્ય મૂકવાનું, એટલે કે 20 થાય. તો આટલે પણ આપણે એવી જ રીતે કરવાનું છે. તે અહીંયા એકમ અને દશક, એકમ અને દશક, આપણે દશકનો પહેલા ગુણાકાર કરવાનો, એટલે દશકનું પહેલા આપણે અહીંયા શૂન્ય મૂકી દેવાનું. બાળકો બરાબર યાદ રાખજો, દશકનો ગુણાકાર કરવાનો એકમ અને દશક, અને 100 હોય તો એકમ દશક એમ બે શૂન્ય મૂકવાના. આટલે આપણે અત્યારે બે જ રકમનો શીખવાનું છે, એકમ અને દશક. દશકનું અહીંયા શૂન્ય મૂકવાનું છે. પછી અહીંયા દશકનો ગુણાકાર કરીએ. દશકમાં કેટલા છે? 2. તો 2 × 2 એટલે 2 દુ 4, 2 તરી 6. હવે એકમ, આપણે એકમમાં શૂન્ય મૂકવાનું નહીં. આપણે સ્થાન કિંમત લખતા ત્યારે પણ એકમનો અંક એકલો જ આવે, એમાં કારણ કે બાજુમાં એક પણ સંખ્યા હોય નહીં, એટલે એનો ગુણાકાર કોઈ એકલો જ થાય. એટલે કે 3 દુ 6 એટલે 3 તરી 9. બરાબર. હવે પછી આ બંનેનું શું કરવાનું? સરવાળો. 0 ને 6 એટલે 6 ના 6, 9 ને 4 13, 13 નો 3 વધી આવી 1, 6 ને 7. આપણો જવાબ કેટલો આવ્યો? 32 × 23 બરાબર 736 જવાબ મળે. જો બાળકો અહીં ફરીથી કરીએ, એકમ અને દશક બે સંખ્યા છે એટલે દશકનું પહેલા શું મૂકી દેવાનું? શૂન્ય. પછી 1 નો આપણે ગુણાકાર કરીએ, 1 નો આને નહીં જોવાનું. બરાબર. 1 × 2 એટલે 2, 1 × 4 એટલે 4. આ 1 નો થઈ ગયો. હવે 4 એકમના અંકનો ગુણાકાર કરવાનો, તે નીચે કરવાનો. 4 નો ગુણાકાર 2 સાથે અને 4 નો 4 સાથે. પહેલા 4 × 2 એટલે 4 દુ 8, ચોગું 16. પછી આ બંનેનો શું કરવાનો છે? સરવાળો. 0 એટલે 8 ના 8, 6 ને 2 8, 4 ને 1 5. એટલે 42 × 14 બરાબર આપણને જવાબ મળશે 588. બાળકો તમારે આટલે લખી પણ દેવાનું કે 32 × 23 બરાબર 736. પછી આટલે શું લખશું? 42 × 14 બરાબર 588 જવાબ મળે. હવે નીચેનો જોઈએ. એકમ દશક, બે આંકડા આવે, બે રકમ આવે એટલે દશકનું શું મૂકી દેવાનું? શૂન્ય. હવે 5 દશકનો ગુણાકાર કરીએ. 5 તરી 15, 15 કેટલા આવ્યા? 5. બધી ક્યાં મૂકવાની? ઉપર. 5 ચોક 20, 20 ને 1 21. તમને ખબર નહીં પડે, ભૂલ થઈ જાય તો તમારે દશકનું શૂન્ય મૂકીને આ 4 ને ભૂસી જ નાખવાના, પછી ગુણાકાર કરી નાખવાના, પછી ફરીથી 4 મૂકવાના. 5 ને નહીં જોવાનું. હવે 4 નો ગુણાકાર કરીએ. 4 તરી 12, 12 નો 2, બધી 4 ની બધી ક્યાં મૂકશું? ઉપર. 4 તરી 12, 2 બધી આવી 1, ચોગું 16, 16 ને 1 17. આ બંનેનો શું કરવાનો? સરવાળો. 2 ના 2, 7 ને 5 12, 2 બધી આવી 1, 2 ને 3 અને 2 ના 2. એટલે આપણે 43 × 54 કેટલા આવ્યા? 43 × 54 બરાબર કેટલા જવાબ મળ્યા? 2322. બરાબર. યાદ રાખવું જોઈએ. અહીંયા પણ એકમ અને દશક બે રકમ હોય એટલે દશકનું શું મૂકવાનું? શૂન્ય.
24. જો બાળકો થઈ ગયું ને. હવે બંનેનું શું કરવાનું? સરવાળો. શૂન્યનું શૂન્ય, 4 ના 4, 4 ને 2 6, એટલે 40 ગુણ્યા 16 બરાબર 640 જવાબ મળે. બરાબર? તો આવી જ રીતે આપણે પેલી રીત ભારતીની રીત પણ શીખી ગયા અને આ રીત પણ તમારે શીખવાની છે. તો તમારે ગૃહ કાર્યમાં આ જે દાખલા આપેલા છે 1 2 3 4 5 6 7 8 ને 9 આ દાખલા બાળકો તમારે વિષયની નોટમાં ગૃહ કાર્યની અંદર લખવાના છે. પહેલા આપણે ઝાડ જોયું, એ ઝાડના અવયવો લખવાના છે. પછી મૌખિક રીતે કોઈના આધારે ઘડિયાળના આધારે ગણતરી કરી તેના જવાબ લખવાના છે. અને આ દાખલા તો આટલું ગૃહ કાર્ય તમારે લખવાનું છે. બરાબર સમજી અને દાખલા ગણવાના છે. તો આટલું લખી અને મને ફોટો પાડીને મોકલવો. નમસ્તે બાળકો.